Good morning, students. Namaste. On the behalf of Sri Sivsha College of Commerce, Management and Computer Education, I, Ami Sanghvi, warmly welcomes you. આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજના ઓનલાઈન સેશનમાં. આપણો સબ્જેક્ટ છે એથિક્સ એન્ડ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. આજે આપણે ડે 5 નું સેશન સ્ટાર્ટ કરશું. યુનિટ 1 આપણે 1 થી 4 સેશનમાં કમ્પ્લીટ કર્યા. યુનિટ 2 સ્ટાર્ટ કર્યું હતું. એનો કન્સેપ્ટ, ઇન્ટ્રોડક્શન, કન્સેપ્ટ અને ડેફિનેશન આપણે જોઈ હતી. આગળ આપણે આજે નેક્સ્ટ સેશન આજે આગળ લેશું. તો લેટ્સ કન્ટિન્યુ યુનિટ 2 કોર્પોરેટ ગવર્નન્સ. સેકન્ડ યુનિટનો સિલેબસ આપણો છે સૌથી પહેલા કન્સેપ્ટ જે ઓલરેડી આપણે કમ્પ્લીટ કર્યું. નીડ ટુ ઇમ્પ્રુવ કોર્પોરેટ ગવર્નન્સ સ્ટાન્ડર્ડ્સ આ ટોપિક આપણે આજે લેવાનો છે. નેક્સ્ટ આગળના સેશનમાં તમારે આવશે ફીચર્સ ઓફ ગુડ કોર્પોરેટ ગવર્નન્સ, રોલ પ્લેડ બાય ધ રેગ્યુલેટર ટુ ઇમ્પ્રુવ કોર્પોરેટ ગવર્નન્સ, accounting standards and corporate governance, corporate disclosure, લાસ્ટમાં આવશે ઇનસાઇડ ટ્રેડિંગ. આટલું કમ્પ્લીટ કરીએ. અત્યાર સુધીના સેશનમાં આપણે આ 3 ટોપિક જોયા, ઇન્ટ્રોડક્શન, કન્સેપ્ટ અને ડેફિનેશન. આજે આપણે જોવાનું છે નીડ ટુ ઇમ્પ્રુવ કોર્પોરેટ ગવર્નન્સ સ્ટાન્ડર્ડ્સ. Let's start the session. Topic છે need to improve corporate governance standards. Social activity દરેક corporate houses કરતા હોય છે, પણ એમાં compensation આપણે લાવી શકીએ છીએ કાયદાથી. સાથે સાથે આપણે સમય જતા જતા કોઈ પણ વસ્તુ હોય એમાં તમારે ચેન્જીસ ટાઈમ ટુ ટાઈમ અપડેટ કરવું પડે. તો અહીંયા પણ આપણે હજી ગ્રોઈંગ સ્ટેજ ઉપર છીએ. તો આપણી જે કંઈ પણ કોર્પોરેટ ગવર્નન્સ રિલેટેડ પોલિસીસ છે એમાં અમુક સમયે આપણે એમાં ચેન્જીસ લાવવા પડે છે. અને શા માટે લાવવા પડે, શરૂઆતથી અત્યાર સુધીનું અને ભવિષ્ય માટેનું આપણે અત્યારે કન્સેપ્ટ જોશું. સ્ટાર્ટ કરીએ. નીડ ટુ ઇમ્પ્રુવ કોર્પોરેટ ગવર્નન્સ સ્ટાન્ડર્ડ્સ ટોપિક છે આપણો આજનો. આફ્ટર ઇકોનોમિક રિફોર્મ્સ ઇન ઇન્ડિયા ઇન 1991, 1991 ની અંદર જ્યારે આપણે ઉદારીકરણ અને વૈશ્વિકરણને આપણે ગ્લોબલાઇઝેશન ને બધું આપણે સ્ટાર્ટ કર્યું હતું, લાવ્યા હતા પોલિસીસ, ત્યારથી આપણું જો આર્થિક જે સિનારીઓ છે એ આખો ચેન્જ થઈ ગયો હતો. લોકોની કામ કરવાની મતલબ કે કોઈ પણ પ્રકારની ફાઇનાન્શિયલ એક્ટિવિટીઝનો આખા કોન્સેપ્ટ બદલાઈ ગયા હતા. કારણ કે હવે આંતરરાષ્ટ્રીય લેવલે લોકો આપણે ત્યાં આપણે બહાર આંતરરાષ્ટ્રીય બજારમાં એન્ટર થવાના હતા. તો અહીંયા after economic reforms in India in 1991, corporate organizations emerged rapidly. હવે ઉદારીકરણની નીતિ આવી ગઈ. મતલબ જે ગવર્મેન્ટે ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ એવી હતી કે જેમાં ગવર્મેન્ટનો 100% હોલ્ડ હતો, એ લોકો લિબરલ થયા. તો એના લીધે ઘણી બધી પ્રાઇવેટ કંપનીઝ છે કે જે લોકો કોર્પોરેટ ઓર્ગેનાઇઝેશન ઉદ્ભવ્યા નવા, અને બહુ સ્પીડથી રેપિડલી એ વસ્તુનો એ લોકોનો ઇમર્જ પ્લસ એમનો ડેવલપમેન્ટ થવા માંડ્યું. ઇમર્જ રેપિડલી, વિધાઉટ વિચ ધ ડેવલપમેન્ટ એન્ડ ગ્રોથ એસ્પેક્ટ ઓફ કન્ટ્રી માઇટ નોટ હેવ બીન ઇવન મટીરિયલાઇઝ. અને ગવર્મેન્ટ હવે સમજી ગઈ હતી કે માત્ર ગવર્મેન્ટ જો પોતાના બેઝ ઉપર જ જો કરશે, બધી જ ઇન્ડસ્ટ્રી પોતાના હોલ્ડમાં રાખશે, તો કન્ટ્રીનું એટલું ડેવલપમેન્ટ નહીં થાય. તો અત્યારે જે ડેવલપમેન્ટ થયું છે એ જો આ વસ્તુ ન આવી હોત તો એટલું બધું ડેવલપમેન્ટ થયું ન હોત. એટલે કહેવાય એ માંગે છે કે શરૂઆત આપણે થઈ છે 1991 આપણી જે ઉદારીકરણની નીતિ અને જે આપણે લિબરલાઇઝેશન એ જે ડેવલપમેન્ટ માટેની આપણે પોલિસીઝ એપ્લાય કરી, તો ત્યારથી આ વસ્તુ પોસિબલ થઈ છે. કારણ કે ગવર્મેન્ટે પોતે પોતાના જે રૂલ્સ રેગ્યુલેશન્સ હતા એમાં ઘણી બધી જગ્યાએ ગવર્મેન્ટે પોતે છૂટછાટો આપી છે કે પ્રાઇવેટ કંપનીઝ, પ્રાઇવેટ કોર્પોરેટ હાઉસીસ પણ આ તમામ પ્રકારની ઇન્ડસ્ટ્રીમાં પોતાનું ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે અને they can be a part of the development and growth of the country. But with the growing size and multiple locations of the organizations, the number of stakeholders affected directly or indirectly. હવે અહીંયા આપણે કંપની ફોર્મ
પહેલા પણ કંપનીઓ હતી પણ લગભગ ગવર્મેન્ટની વધારે હતી. હવે પ્રાઇવેટ સેક્ટર એન્ટર થયું. ઇટ મીન્સ કે લોકોના પૈસે તમારે ધંધો કરવાનો છે કંપનીની અંદર. તો એ કંપની પહેલા પર્ટિક્યુલર એક જગ્યા એક લોકેશન સુધી લિમિટેડ હતી. હવે કંપનીની સાઇઝ વધી, મલ્ટિપલ લોકેશન્સમાં કંપની છે એની બ્રાન્ચીસ અલગ અલગ જગ્યાએ હવે ઓપન થવાની હતી. તો આ રીતે કંપનીની જે સાઇઝ છે એ પણ ગ્રો થઈ અને એના લોકેશન પણ અલગ અલગ જગ્યાએ આપણે મલ્ટિપલ થઈ ગયા, જેથી કરીને હવે કંપનીનું ફોર્મ છે એ પહેલા જેવું ન રહ્યું, ખૂબ મોટું થવા માંડ્યું. તો એના માટેના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ પણ તમારે ચેન્જ કરવા પડે. અધરવાઇઝ અલગ અલગ પ્રકારના દરેક વસ્તુના પ્રોસ હોય, ફાયદા હોય, તો સાથે એની સાથે એના ગેરફાયદા પણ આવે છે. તો અહીંયા ધીમે ધીમે હવે આના જે ડ્રોબેક્સ છે એ પણ બહાર આવવા લાગ્યા. જો જૂની સિસ્ટમ પ્રમાણે જ જૂની સિસ્ટમ જે હતી એ લિમિટેડ લોકેશનમાં નાનકડી સાઇઝ માટેના જે ઓર્ગેનાઇઝેશન હતા એના માટેનું હતું. હવે સાઇઝ વધવા માંડી, લોકેશન્સ અલગ અલગ જગ્યાએ, મલ્ટીનેશનલ મલ્ટી સ્ટેટ કંપનીમાં લોકો ઇન્વેસ્ટમેન્ટ અત્યારે કરે છે. તો ઇન શોર્ટ આ રીતે એમાં જે લોકો ઇન્વેસ્ટ કરી રહ્યા છે એનું હિત ન જળવાય, એવું કઈ ન થાય, જોખમાય નહીં, એના માટે પણ તમારે અલગ અલગ પોલિસીમાં ચેન્જીસ કરવા જરૂરી રહ્યા. તો ઇકોનોમિક રિફોર્મ થયું એ સારી વાત છે, પણ સાથે સાથે તમારે પોલિસીમાં પણ અલગ અલગ રિફોર્મ્સ લાવવા જરૂરી હતા. ટુ પ્રોટેક્ટ ધ વાઇડ સ્ટેકહોલ્ડર્સ ઇન્ટરેસ્ટ is the utmost responsibility of the organization. અહીંયા ઓર્ગેનાઇઝેશન કંપનીની સૌથી મહત્વની જવાબદારી જે હતી એ હતી કે સ્ટેક હોલ્ડર્સ મતલબ કે કંપનીમાં ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી ફાઇનાન્શિયલી કનેક્ટેડ જે કાંઈ પણ લોકો છે એ તમામ લોકો મતલબ શેર હોલ્ડર્સ, ક્રેડિટર્સ, કસ્ટમર્સ, એમ્પ્લોઈઝ, આ દરેકનું હિત જળવાય, ઇવન પબ્લિક, ઇવન ગવર્મેન્ટ. તો એનું એક ખૂબ મોટી અને પ્રાયોરિટી વાળી રિસ્પોન્સિબિલિટી થઈ ગઈ. And for that purpose, the corporate governance standards should be improved from time to time. અને આ જ રીતે જેમ જેમ વસ્તુ જ્યારે નવી શીખવાની હોય, ડેવલપિંગ સ્ટેજ ઉપર આપણે અલગ અલગ પ્રકારના એક્સપેરિમેન્ટ્સ કરતા હોઈએ છીએ. એ એક્સપેરિમેન્ટ્સમાંથી આપણને ઘણું બધું લર્ન કરવા મળે છે. તો અહીંયા આપણે એક ગવર્મેન્ટે પરમિશન આપી કે પ્રાઇવેટ સેક્ટર કેન ઇન્વેસ્ટ ઇન સચ ઇન્ડસ્ટ્રી ઇન વિચ પ્રાયોર ગવર્મેન્ટ હેવ હોલ્ડ. તો જેમાં ગવર્મેન્ટનો હોલ્ડ હતો એવી તમામ ઘણી બધી ઇન્ડસ્ટ્રીની અંદર પ્રાઇવેટ સેક્ટર ઇન્વોલ્વ થઈ શકે છે. મલ્ટિપલ લેવલે એ લોકો કામ કરી શકે છે મલ્ટીનેશનલ કંપનીઝને રૂપે. ઇવન સૌથી પહેલા શરૂઆત પર્ટિક્યુલર એક સિટી કે સ્ટેટમાં એની બ્રાન્ચ હોય એની જગ્યાએ હવે મલ્ટિપલ સિટી કે મલ્ટિપલ સ્ટેટમાં એ લોકો પોતાનું ઇન્વેસ્ટમેન્ટ કરીને બ્રાન્ચીસ ખોલી શકે છે, ઓર્ગેનાઇઝેશનને ડેવલપ કરી શકે છે. તો સાથે સાથે એના રિલેટેડ જે નવા ઇશ્યુઝ આવ્યા, પ્રોબ્લેમ્સ આવ્યા, એ પણ પહેલી વખત ફેસ કરતા હતા. તો એ ટાઈમે રિયલાઇઝ થયું કે આ જે કોર્પોરેટ ગવર્નન્સ છે એના સ્ટાન્ડર્ડ છે એ પણ આપણે સમયે ચેન્જ કરવા પડશે, અપડેટ કરવા પડશે. તો જેમ નવી વસ્તુ આવતી જાય એમાંથી તમારે કાંઈક ને કાંઈક નવા એના કન્ક્લુઝન મળતા જાય છે. અને એ જ પ્રમાણે આપણી ગવર્મેન્ટે પણ સમયે અલગ અલગ પ્રકારના ચેન્જીસ લાવ્યા છે એની પોલિસીઝમાં, અને જેનો અલગ અલગ કંપનીઓએ કમ્પલસરી મેન્ડેટરી એને ફોલો કરવું પડે છે. Next layer, another main reason to improve it is corporate scandals of such giant corporate houses like Ernon, Satyam Computers, WorldCom. આ ત્રણ એક્ઝામ્પલ છે. નોર્મલી પહેલા એવું હતું, પહેલાના જમાનામાં એથિક્સ સાથે માણસો કામ કરતા, ઇન્ડસ્ટ્રી નાની હતી, ઇન્સ્ટિટ્યૂટ નાનું હતું, માલિકો અને એમ્પ્લોઈઝ છે એ લોકો એકબીજાને વર્ષોથી કામ કરતા એકબીજા સાથે. એટલે ટ્રસ્ટ વર્ધી એક રિલેશનશિપ હતી કે જેથી કોઈ વ્યક્તિ એમ્પ્લોય છે એ પોતાની જે જગ્યાએ જોબ કરે છે ત્યાં ફ્રોડ કરવાનો વિચાર પણ એ લોકોને નહોતો આવતો. પણ હવે ઇન્ડસ્ટ્રીનું લેવલ વધ્યું, માલિકો ક્યાં છે, કોણ છે, એમ્પ્લોઈઝ કોણ છે, એકબીજાનો કોન્ટેક્ટ પણ ન હોય, પ્રોફેશનલિઝમ આવી ગયું. કેટલાક લોકો એવા પણ હતા કે જે લોકો કરપ્ટેડ હતા, અને આવા લોકો જ્યારે આવી કોઈ ઇન્ડસ્ટ્રીમાં કોઈ સારી પોસ્ટ ઉપર, મેનેજરિયલ પોસ્ટ ઉપર, મેનેજમેન્ટ પોસ્ટ ઉપર આવે છે તો 100% એ લોકો અલગ અલગ પ્રકારના ફ્રોડ કરે છે. અને જ્યારે ઇન્સ્ટિટ્યૂટ કે કોર્પોરેટ હાઉસ નાનું હોય તો એમાં એટલો બધો
લોસ નથી જતો, એની ઇફેક્ટ એટલા બધા લોકોને નથી પડતી. પણ અત્યારે જે કોર્પોરેટ હાઉસીસની સાઇઝ છે, તો એમાં જ્યારે હાયર લેવલ ઉપર ઓથોરિટી લેવલે ખોટી વ્યક્તિ આવી જાય તો એ ધારે તો ઘણું બધું ખોટું કરે છે, અને કરવામાં પણ આવ્યું, જેને આપણે આપણા નજર સમક્ષ આવ્યા કોર્પોરેટ સ્કેન્ડલ્સના સ્વરૂપે. અલગ અલગ પ્રકારના એ લોકોએ સ્કેન્ડલ કર્યા, અને એના રિલેટેડ જેટલી પણ પાર્ટીઝ હતી, મતલબ શેર હોલ્ડરની વાત હોય, ક્રેડિટર્સ હોય કે બીજા કોઈ પણ કસ્ટમર્સ, એ લોકોની સાથે ફ્રોડ કરવામાં આવ્યું, જેથી કરીને એમને આ બધી કંપનીઝમાં ઇન્વેસ્ટ કરેલા જે રૂપિયા છે એ એમને ગુમાવવાનો વારો. તો આ રીતે અનુભવથી ખ્યાલ આવ્યો કે આવા પ્રકારના સ્કેન્ડલ્સ થાય છે, તો આ જે થઈ ગયું છે એ થઈ ગયું, પણ હવે નેક્સ્ટ આગળ બીજા કોઈ લોકો આવું ન કરે એના માટે તમારે, એટલે કે કંપની લેવલે, ગવર્મેન્ટ લેવલે એ લોકોએ અમુક પ્રકારના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ પોલિસીમાં એડ કરવા પડ્યા. એના રીઝન્સ મતલબ અનુભવ શીખવાડે છે, અગેન કહું છું. તો જેથી કરીને ભવિષ્યમાં આ પ્રકારના સ્કેન્ડલ્સ ન થાય, તો એની રેમેડીઝ, એના ઉપાય સ્વરૂપે આપણે અલગ અલગ સમયે ઇમ્પ્રૂવ કરવી પડે છે. આપણી પોલિસી ઇમ્પ્રૂવ કરવું પડે છે, કોર્પોરેટ ગવર્નન્સ સ્ટાન્ડર્ડ્સ. તો ફર્સ્ટ મેઇન પોઈન્ટ છે કે પહેલા કરતા હવે સાઇઝ ઇન્ક્રીઝ થઈ છે, લોકેશન મલ્ટિપલ થયા છે, જેથી કરીને નાના પાયાના બદલે મોટા પાયે જ્યારે કોર્પોરેટ હાઉસ કામ કરતું હોય તો એના અકોર્ડિંગલી રૂલ્સ પણ એ પ્રમાણે હોવા જોઈએ. સેકન્ડલી મેઇન વસ્તુ કે જ્યારે મોટા પાયે કામ થતું હોય, ઘણા બધા લોકો હોય, તો બધા ઉપર વોચ રાખવા માટે તમારે એ પ્રમાણે પોલિસીઝ રાખવી પડે. એ ન રાખતા અલગ અલગ પ્રકારના કોર્પોરેટ સ્કેન્ડલ્સ થયા, જે બહાર આવ્યા અને પછી ખ્યાલ આવ્યો, એટલે એને હવે ભવિષ્યમાં ન થાય એના માટે એના રિલેટેડ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ, એટલે કે સ્ટાન્ડર્ડ્સ આપણે અપડેટ કર્યા. નેક્સ્ટ લઈ લઈએ. In India, standards of corporate governance have been seen improved from time to time. મતલબ ભારતમાં જ્યારે જ્યારે આ બધી વસ્તુઓ બહાર આવી, એમ ગવર્મેન્ટે પણ પોતાની રીતે ચેન્જીસ કર્યા. તો કઈ રીતે? તો મેઇન અલગ અલગ મેઇન 4 પોઈન્ટ અત્યારે હું લઉં છું કે જેમાં ગવર્મેન્ટે ચેન્જીસ કર્યા છે પોતાની કોર્પોરેટ ગવર્નન્સની પોલિસીમાં ફેરફાર કરીને. સૌથી પહેલા ધ કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી, CII, એક ઇન્સ્ટિટ્યૂટ છે કે જે took the lead in framing a desirable code of corporate governance in April 1998. 1991 માં આપણે લિબરલાઇઝેશન પોલિસી એન્ટર કરી હતી, ઉદારીકરણની નીતિ, પ્રાઇવેટાઇઝેશનની નીતિ. 6 થી 7 વર્ષ કોઈ પણ વસ્તુની શરૂઆતમાં વસ્તુના પ્રોઝ જ દેખાતા હોય, એડવાન્ટેજીસ જ દેખાતા હોય. ધીમે ધીમે વસ્તુ આગળ જાય, સમય જતાં તમને એની લિમિટેશન્સ, મર્યાદાઓ કે એના જે ડિસએડવાન્ટેજ છે એ દેખાય. એટલે લગભગ 1998 ની આવતા આ બધા સ્કેન્ડલ્સ ને બધું, મતલબ કે ગવર્મેન્ટને લાગ્યું કે ના, એક પ્રોપર પોલિસી હોવી જોઈએ. તો એક સંસ્થા, નામ છે CII, બનાવવામાં આવી, અને એમને they took the lead in framing desirable code of corporate governance. એક કોડ ઓફ કન્ડક્ટ એ લોકોએ, એક કાયદાનું સ્વરૂપ આપવામાં આવેલું, જે એપ્રિલ 1998 માં એ લોકોએ આપ્યું. નેક્સ્ટ ટાઈમ સ્ટાર્ટિંગ આપણું થયું છે કોર્પોરેટ ગવર્નન્સના કોડ ઓફ કન્ડક્ટ સ્ટાર્ટ બનવાનું ઇન એપ્રિલ 1998. ધ રેકમેન્ડેશન્સ ઓફ ધ કુમાર મંગલમ બિરલા કમિટી. હવે જ્યારે જ્યારે અલગ અલગ પ્રકારના ફ્રોડ્સ કે કાંઈ પણ બહાર આવે, અથવા જે કાંઈ પણ ગવર્મેન્ટ ઓથોરિટીઝ છે એમને એવું ફીલ થાય કે there is a need to change in our policy, તો એ લોકો અલગ અલગ પ્રકારની જે એક્સપર્ટ્સ છે એ લોકોને કમિટી બનાવે છે. એમને કહેવામાં આવે છે કે તમે આ પર્ટિક્યુલર વસ્તુને ઓબ્ઝર્વ કરો અને તમારા કન્ક્લુઝન, તમારા સજેશન્સ તમે આપો. તો અહીંયા એક કુમાર મંગલમ બિરલા કમિટી બનાવવામાં આવી, અને એ લોકોએ રેકમેન્ડેશન આપ્યા, મતલબ એ લોકોએ સુઝાવ આપ્યા, અપોઇન્ટેડ બાય સેબી. સેબી દ્વારા આ કમિટીને બનાવવામાં આવી હતી, અપોઇન્ટ કરવામાં આવી હતી. એ લોકોએ જે સજેશન્સ આપ્યા એ એક્સેપ્ટ કરવામાં આવ્યા, વેર એક્સેપ્ટેડ ઇન ડિસેમ્બર 1999. એટલે 1998 માં જે આપણે ફર્સ્ટ ટાઈમ પોલિસી બનાવવાનું સ્ટાર્ટ કર્યું, 1999 માં તરત જ એ લોકોએ સેબીને લાગ્યું કે જે પોલિસી બની છે જેમાં ચેન્જીસની રિક્વાયરમેન્ટ છે. તો 1999 માં જ ડિસેમ્બર, એટલે વર્ષ પત્તા સુધીમાં એ લોકોએ રેકમેન્ડેશન પણ આપી દીધા, અને તરત જ એ કાંઈ પણ એમને રેકમેન્ડેશન આપ્યા હતા એ એડ કરવામાં આવ્યા.
એ લોકોએ આપ્યા, એક્સેપ્ટ કરવામાં આવ્યા કે ના તમારા સજેશન સાચા છે, વી નીડ ટુ એડ એન્ડ ઇમ્પ્રુવ અવર પોલિસી. અને એડ કરવામાં આવ્યા ઇન ક્લોઝ 49 ઓફ લિસ્ટિંગ એગ્રીમેન્ટ ઓફ ઓલ સ્ટોક એક્સચેન્જ ઇન ઇન્ડિયા. સેબી જે કંટ્રોલ કરે છે, સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, શેર બજારની અલગ અલગ એક્ટિવિટીઝનું કોઈ પણ કંપનીને લિસ્ટિંગ કરાવવું હોય તો એના માટેના રૂલ્સ રેગ્યુલેશન્સ અને ઘણી બધી વસ્તુઓના રૂલ્સ રેગ્યુલેશન્સ સેબી દ્વારા કન્ડક્ટ કરવામાં આવતા હોય છે, મોનિટર કરવામાં આવતા હોય છે. તો અહીંયા ક્લોઝ 49 ની અંદર એ લોકોએ પોતે અપડેટ કર્યું, બરાબર, અને જે રેકમેન્ડેશન કુમાર મંગલમ બિરલા કમિટીએ આપ્યા હતા. એટલે ફર્સ્ટ સ્ટાર્ટ થયું 1998 માં, ધેન કુમાર મંગલમ બિરલા કમિટી ના સજેશન્સ રેકમેન્ડેશન્સ ડિસેમ્બર 1999 માં ક્લોઝ 49 માં એડ કરવામાં આવેલા. નેક્સ્ટ લઈએ આપણે ઇન ઓગસ્ટ 2002 પછી 2002 ની અંદર ધ ડિપાર્ટમેન્ટ ઓફ કંપની અફેર્સ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા constituted the Naresh Chandra Committee to examine the aspect like auditor company relationship, role of independent director, disciplinary mechanism for auditors committing irregularities, and the CEO CFO certification introduced by SOX. તો અહીંયા ઓગસ્ટ 2002 ની અંદર સૌથી પહેલા ગવર્મેન્ટે પોલિસી ફોર્મ કરી, ઇન્સ્ટિટ્યૂટ. સેકન્ડ સેબીએ સજેશન આપ્યું. થર્ડ ગવર્મેન્ટનું જે ઇન્સ્ટિટ્યૂટ છે, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકારે એક કમિટીનું આયોજન કર્યું, જે ભારત સરકારનું ડિપાર્ટમેન્ટ છે કંપની અફેર્સ, ડિપાર્ટમેન્ટ ઓફ કંપની અફેર્સ, એ ડિપાર્ટમેન્ટ દ્વારા એક કમિટીનું આયોજન કરવામાં આવ્યું. એ કમિટીને કામ સોંપવામાં આવ્યું કે એ લોકો એક્ઝામાઇન કરે, ઓબ્ઝર્વ કરે આ તમામ બાબતો. પહેલી બાબત હતી ઓડિટર કંપની રિલેશનશિપ. અહીંયા તમે આગળ જતા ઓડિટ સબ્જેક્ટ તમારે લર્ન કરવાનો આવશે. તો અહીંયા ઓડિટર કે જે કંપનીનું ફાઇનાન્શિયલ એક્ટિવિટીને ઓબ્ઝર્વ કરે છે, ચેક કરે છે કે એ એથિકલ બધી એક્ટિવિટીઝ છે કે નહીં, અકોર્ડિંગ ટુ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે કે નહીં. તો ઓડિટર અને કંપનીની રિલેશનશિપ, પ્રોફેશનલ રિલેશનશિપ કેવા હોવા જોઈએ અથવા કેવા હોય છે, કેવા હોવા જોઈએ ઓન પેપર, અને અત્યારે કંપનીઝની અંદર કયા પ્રકારના રિલેશન્સ એ લોકો મેન્ટેન કરતા હોય છે. એ પોઈન્ટ. રોલ ઓફ ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર, તો કંપનીની અંદર અલગ અલગ પ્રકારના ડાયરેક્ટર્સ હોય છે બોર્ડ ઓફ ડાયરેક્ટરની અંદર. તો ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટરની શું ભૂમિકા છે કંપનીમાં એ. ડિસિપ્લિનરી મિકેનિઝમ ફોર ઓડિટર્સ કમિટિંગ ઇરેગ્યુલારિટીઝ, એવા ઓડિટર્સ કે જે ઇરેગ્યુલારિટી કમિટ કરે છે, મતલબ કે દે આર નોટ રેગ્યુલર, દે આર નોટ ડિસિપ્લિન્સ. તો એ લોકોને એવી કઈ બાબત, કેવા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ એમના પર ઇમ્પોઝ કરવા પડે, એમના પર કમ્પલ્સેશન આપવું પડે કે ના તમારે આ વસ્તુ આમ કરવી જ પડશે. તો એમને ડિસિપ્લિન કેવી રીતે ડિસિપ્લિનમાં લાવવા, તો ડિસિપ્લિનરી મિકેનિઝમ એ લોકો માટે એક આખું સેટઅપ કરવાની વાત હતી. એન્ડ ધ CEO CFO સર્ટિફિકેશન, તો કંપનીના CEO અને CFO નું સર્ટિફિકેશન નવું ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું બાય SOX. તો અહીંયા 2002 ની અંદર ખૂબ મોટા પાયે અલગ અલગ પ્રકારના ચેન્જીસ અને રેકમેન્ડેશન્સ માંગવામાં આવ્યા શ્રી નરેશ ચંદ્રા કમિટી પાસેથી. અને એ લોકોએ જે કંઈ પણ પોતે સજેશન્સ આપ્યા, રેકમેન્ડેશન આપ્યા, એને પણ આગળ જતા એક્સેપ્ટ કરવામાં આવ્યા. નેક્સ્ટ કમિટી આપણે 2003 માં બિલ્ડ થઈ, ધ NR નારાયણ મૂર્તિ કમિટી રિપોર્ટ 2003. 2003 ની અંદર નારાયણ મૂર્તિ, તમે બધા એક્સપર્ટને ઓળખો છો, નારાયણ મૂર્તિ, શ્રી નારાયણ મૂર્તિ ઇન્ફોસિસના હેડ એન્ટરપ્રિન્યોર. એમની અંતર્ગત એમના હેડ નીચે કમિટી એક ડેવલપ કરવામાં આવી અને એ લોકોએ રિપોર્ટ સબમિટ કર્યો 2003 ની અંદર. સજેસ્ટેડ ફર્ધર ઇમ્પ્રુવમેન્ટ એન્ડ અકોર્ડિંગલી. જો આ કમિટીઝમાં શું હોય, કયા લોકો ઇન્વોલ્વ થાય કે જે લોકો કોર્પોરેટ હાઉસીસને નજીકથી એ લોકોએ ઓબ્ઝર્વ કર્યું હોય, એમાં કામ કરેલું હોય, તો એ લોકોને ખ્યાલ હોય કે અહીંયા આ પ્રકારના ડ્રોબેક્સ છે જેને તમે ઓવરકમ કરી શકો છો. તો 2003 સજેસ્ટેડ ધ ફર્ધર ઇમ્પ્રુવમેન્ટ એન્ડ અકોર્ડિંગલી એ લોકોએ સજેસ્ટ કર્યા અને એ પ્રમાણે ધ રિવાઇઝ ક્લોઝ, અગેન યાદ રાખજો, કોર્પોરેટ ગવર્નન્સ માટેના જે સ્ટાન્ડર્ડ છે એના માટે આપણે ક્લોઝ 49 ને કન્સિડર કરવાનું છે કે જેની અંદર
આ તમામ પ્રકારના અપડેટ્સ કરવામાં આવે છે. તો અહીંયા રિવાઇઝ ક્લોઝ 49 હેઝ બીન મેડ ઇફેક્ટિવ અને જે નારાયણ મૂર્તિ કમિટીએ રિપોર્ટ આપ્યો એના અકોર્ડિંગલી ચેન્જીસ કરવામાં આવ્યા, ઇમ્પ્રુવમેન્ટ કરવામાં આવ્યા અને નવો ક્લોઝ રિવાઇઝ કરેલું ક્લોઝ 49 ઇફેક્ટમાં આવી ગયું. તો આ મેઇન 4 એક્ટિવિટીઝ છે અને 2003 પછી પણ ઘણી બધી કમિટીઝ અપોઇન્ટ કરવામાં આવી છે અને આ કમિટીઝ એ જે સજેશન્સ આપ્યા એ પણ ઇમ્પ્રુવ કરવામાં આવેલા છે, એને એપ્લાય કરવામાં આવેલા છે, પણ આપણા સિલેબસની અંદર બુકની અંદર એના અપડેટ્સ નથી. એટલે અત્યારે આપણે ઇનફ આટલું આપણે રાખીએ છીએ. તો આના લીધે સૌથી પહેલા આપણે જોયું આ બધા સજેશન્સ મતલબ આપવામાં આવ્યા. સૌથી પહેલા આની રિક્વાયરમેન્ટ શું કામ છે? તો ફરી પાછું સેમ ટોપિક આપણે આગળ કન્ટિન્યુ કરીએ. નીડ ટુ ઇમ્પ્રુવ કોર્પોરેટ ગવર્નન્સ સ્ટાન્ડર્ડ્સ. હજી પણ જરૂરી છે, એવું નહીં કે 2002 2003 સજેશન્સ આવી ગયા તો પતી ગયું. હાલની તારીખમાં પણ કરન્ટલી જે સિચ્યુએશન્સ ચાલે છે એમાં પણ આ સજેશન્સ ઇમ્પ્રુવમેન્ટની રિક્વાયરમેન્ટ છે. તો શા માટે? તો એ માટેના કેટલાક પોઈન્ટ્સ આપણે જોઈ લઈએ. પહેલો પોઈન્ટ છે ગ્રોવિંગ ઇમ્પોર્ટન્સ ઓફ સ્ટેક હોલ્ડર્સ. સેકન્ડ પોઈન્ટ, ટુ મિનિમાઇઝ ધ ચાન્સીસ ઓફ કોર્પોરેટ સ્કેન્ડલ્સ. Third, increasing demand of the authority. Fourth, to keep consistency with the changing international standards. Fifth, demand of transparency. And the last one is evaluate board performance. So, our 6 main reasons to improve corporate governance standards. Let's take in detail. Take a look in details. સૌથી પહેલો પોઈન્ટ લઈએ આપણે ગ્રોવિંગ ઇમ્પોર્ટન્સ ઓફ સ્ટેક હોલ્ડર્સ. સ્ટેક હોલ્ડર્સ કોણ છે? તો અગેન રિપીટ કરું છું, સ્ટેક હોલ્ડર્સ માં સૌથી પહેલા હશે શેર હોલ્ડર્સ who are investing their money in the company. Next one is creditors, bank, customers, employees. આ તમામ પ્રકારના લોકો જે લોકોનું કંઈક ફાઇનાન્શિયલ હિત છે, બરાબર, બેનિફિટ થી સાથે કંપની સાથે એ લોકો કનેક્ટેડ છે, જોડાયેલા છે. It has become very important for today's corporate businesses to satisfy as many stakeholders as they can. અત્યારે જો કંપની ગમે એટલી સારી હોય પણ એમની પાસે ઇન્વેસ્ટર્સ નહીં હોય. દર 3 મહિને ક્વાર્ટરલી સેલ્સ રિપોર્ટ બહાર પડે છે કંપનીના, જેના આધારે શેર હોલ્ડર્સ નક્કી કરે છે કે એમાં ઇન્વેસ્ટમેન્ટ રાખવું, કન્ટિન્યુ કરવું કે એમાંથી પૈસા લઈ લેવા. તો અહીંયા કંપનીએ સતત શેર હોલ્ડર્સને સારું ડિવિડન્ડ આપવા માટે સારો પ્રોફિટ ગેઇન કરવો પડે છે. જો પ્રોપર ડિવિડન્ડ એ લોકોને નહીં મળે, એમના રાઇટ્સ છે એ જે હિત છે, બેનિફિટ્સ છે એ નહીં એમને આપવામાં આવે તો મે બી એ લોકો સ્વિચ કરી જાય. હવે લોયલ્ટી એટલી બધી રહી નથી, લોકો હંમેશા પોતાનો બેનિફિટ પ્રોફિટ જોવે છે. તો અહીંયા કોર્પોરેટ બિઝનેસીસ હાઉસ માટે આ પ્રકારના જે સ્ટેક હોલ્ડર્સ છે, પછી મેં એક એક્ઝામ્પલ ખાલી શેર હોલ્ડરનું આપ્યું, એ સિવાય ઇન્વેસ્ટર્સની પણ વાત લઈ શકાય, કસ્ટમરની પણ વાત લઈ શકાય અને એમ્પ્લોઈઝની પણ વાત લઈ શકાય. તો આ તમામ પ્રકારના લોકોનો જે રિક્વાયરમેન્ટ્સ છે એને સેટિસ્ફાય કરવી એ ખૂબ મહત્વની છે. બને એટલું જેટલું મેક્સિમમ સેટિસ્ફાય કરી શકે એટલું વધારે સારું. Considering the importance of stakeholder, there is a need to increase corporate governance standards from time to time. અને આ રીતે કોર્પોરેટ ગવર્નન્સ ના સ્ટાન્ડર્ડમાં સમયે સમયે ચેન્જીસ કરવાનું, સુધારા વધારા કરવાની રિક્વાયરમેન્ટ ઊભી થાય છે. શા માટે? તો સ્ટેક હોલ્ડર્સ એ લોકો ઈચ્છે છે કે એમના રૂપિયા સેફ રહે, કોઈ પણ પ્રકારના સ્કેન્ડલ્સ ન થાય, કંપની ગ્રો કરે. આ તમામ પ્રકારની એમની એક્સપેક્ટેશન છે એને ફૂલફિલ કરવા માટે પહેલું રીઝન છે ગ્રોવિંગ ઇમ્પોર્ટન્સ ઓફ સ્ટેક હોલ્ડર્સ, જેથી કરીને તમારે અલગ અલગ પ્રકારના સમયે ચેન્જીસ કરતા રહેવા પડે છે પોલિસીમાં. સેકન્ડ પોઈન્ટ લઈએ, ટુ મિનિમાઇઝ ધ ચાન્સીસ ઓફ કોર્પોરેટ સ્કેન્ડલ્સ. હવે એક વાત યાદ રાખો, કંપનીને ગ્રો કરતા ઘણો સમય લાગે છે. કંપનીને તમે એસ્ટાબ્લિશ કરો, સ્ટાર્ટ કરો, ધીમે ધીમે ગ્રોઈંગ સ્ટેજ પર આવે, એક લેવલ એવું આવશે કે કંપની સેટ હશે માર્કેટમાં, પોતાની એક ફિક્સ પોઝિશન હશે, કંપનીનો માર્કેટમાં શેર હશે કે આટલો શેર છે મારો. પણ એ જ વસ્તુ જ્યારે મેળવતા ઘણો ટાઈમ લાગે છે, એમાં એક કે બે લોકો અથવા એવા લોકોની ટીમ આવી ગઈ કે જે લોકો કરપ્ટેડ છે, દે આર વેરી સ્માર્ટ, દે આર એજ્યુકેટેડ, એવી પોસ્ટ ઉપર હશે કે જે હાયર લેવલની છે. હાયર લેવલની પોસ્ટ ઉપર પહોંચવા માટે એ લોકો પાસે ડિગ્રી હોવી જરૂરી છે. મતલબ કોઈ એવી વ્યક્તિ નથી કે જે ઇલિટરેટ હશે,
બહુ વ્યવસ્થિત પ્લાનિંગ સાથે એ લોકો ફ્રોડ કરે છે અને એ જ્યારે ફ્રોડ ઇમ્પ્લિમેન્ટ થઈ જાય છે ત્યારે એ સ્વરૂપ લે છે સ્કેન્ડલ્સનું. અને આ સ્કેન્ડલ્સનો સૌથી મોટો માઇનસ પોઈન્ટ એ છે કે જ્યાં સુધી એ લોકો પોતે સ્કેન્ડલ કરી નાખે છે ત્યાં સુધી લોકોને બાકીના એમ્પ્લોઈઝ છે કે સ્ટેક હોલ્ડર્સ છે એમને આઈડિયા પણ નથી આવતો અને જ્યારે એમને જાણ થાય છે ત્યારે કંપનીને ઘણો બધો લોસ થઈ ગયો હોય છે. તો આ પ્રકારના કોર્પોરેટ સ્કેન્ડલ્સ છે એ ન થાય, એ થવાના ચાન્સીસને મિનિમાઇઝ કરવું માટે તમારે સમયે સમયે તમારી પોલિસીમાં ચેન્જીસ લાવવા પડશે. The code of conduct has already been framed for effective functioning of the corporate field. Though there were some corporate scandals which came into light and the interest of many stakeholders had got affected negatively. એટલે ગમે એટલે આપણે કોડ ઓફ કન્ડક્ટ છે ઓલરેડી એવું નથી કે નથી, હાલની તારીખ સુધીમાં આપણા જે ભૂતકાળના અનુભવોને આધારે આપણે બહુ વ્યવસ્થિત કોડ ઓફ કન્ડક્ટ આપણે ફ્રેમ કર્યા છે, પોલિસીસ બનાવી છે ફોર ઇફેક્ટિવ ફંક્શનિંગ ઓફ ધ કોર્પોરેટ ફિલ્ડ. કોર્પોરેટ હાઉસીસ પ્રોપરલી વ્યવસ્થિત સિસ્ટમેટિકલી કામ કરે, ફંક્શન કરી શકે, પોતાનું કાર્ય કરી શકે ઇફેક્ટિવલી, એના માટે કર્યું છે. પણ છતાં ક્યાંક ક્યાંક though there were some corporate scandals, ક્યાંક કઈક જગ્યાએ ચૂક રહી જાય છે અને અલગ અલગ પ્રકારના કોર્પોરેટ સ્કેન્ડલ્સ સમયે સમય બહાર આવે છે which came into light and interest of many stakeholders. અને એ જે કંપની કે કોર્પોરેટ હાઉસ છે એના રિલેટેડ જે કાંઈ પણ સ્ટેક હોલ્ડર્સ છે એ લોકો નેગેટિવલી અફેક્ટ થાય છે. બટ ઓબ્વિયસ છે જ્યારે પણ સ્કેન્ડલ બહાર આવે કંપની છે એ બની શકે કે કંપની ડૂબી જાય, કંપની છે એ પોતે નાદારી જાહેર કરી દે, તો એમાં રિલેટેડ જે કંઈ પણ પાર્ટીઝ છે એનું ઇન્વેસ્ટમેન્ટ છે 100% બગડે છે. તો નેગેટિવ અફેક્ટ થાય છે સ્ટેક હોલ્ડર્સ. આફ્ટર લર્નિંગ ફ્રોમ પાસ્ટ એક્સપિરિયન્સ, જે કાંઈ પણ અલગ અલગ પ્રકારના ફ્રોડ કે સ્કેન્ડલ્સ બહાર આવ્યા છે એના ઉપરથી the authority had changed the code of conduct from time to time. અને ઓથોરિટી હંમેશા કહેવાય ને કે દૂધનો દાજેલો છાશ પણ ફૂકી ફૂકીને પીવે, એની જેમ જે પાસ્ટ એક્સપિરિયન્સ છે એના આધારે પોતે કોડ ઓફ કન્ડક્ટમાં ટાઈમ ટુ ટાઈમ ચેન્જીસ પોતે કરે છે so that the corporate governance can be enhanced. એને તમે પરફેક્શનની લેવલ સુધી લઈ જઈ શકો. તો મેઇન બે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ આપણે કમ્પ્લીટ કર્યા. થર્ડ પોઈન્ટ, ઇન્ક્રીઝિંગ ડિમાન્ડ ઓફ ધ ઓથોરિટી. આજે કાંઈ પણ અલગ અલગ પ્રકારના સ્કેન્ડલ્સ કે કાંઈ બહાર આવશે તો હવે ગવર્મેન્ટે રિસ્પોન્સિબિલિટી નક્કી કરી નાખી છે કે આ ડિપાર્ટમેન્ટ કે આ વસ્તુના રિલેટેડ સ્કેન્ડલ આવે તો એમાં જે ઓથોરાઇઝ પર્સન છે દે મસ્ટ પનિશ્ડ, એ લોકોને પનિશમેન્ટ દેવાની. એમાં ફાઇનાન્શિયલ પનિશમેન્ટની સાથે સાથે ઇમ્પ્રિઝનમેન્ટ એટલે કે જેલની સજા પણ એમાં આવી જાય છે. તો અહીંયા ઓથોરિટી જે આ લેવલે કામ કરે છે, ઘણીવાર એવું થાય કે એક કે બે વ્યક્તિ આ સ્કેન્ડલ કરતી હોય પણ એ ટીમમાં બાકીની 3 વ્યક્તિને ખબર પણ ન હોય, પણ એ લોકો એઝ દે આર પાર્ટ ઓફ ધેટ ટીમ, તો જે કાંઈ પણ સજા થશે એ 5 ને થશે. તો આના લીધે જે ઓથોરાઇઝ પર્સન છે, જે લોકો પોતે એથિકલી કામ કરવા માંગે છે, એ લોકો પોતે પણ ડિમાન્ડ કરે છે કે ના, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન સ્ટ્રિક્ટ કરો, કોડ ઓફ કન્ડક્ટ છે એ તમે સ્ટ્રિક્ટલી એને ઇમ્પ્લિમેન્ટ કરાવો. તો ઓથોરિટી પણ ડિમાન્ડ કરે છે. ઓકે, કન્સિડરિંગ ધ ગ્રોથ ઓફ સચ કોર્પોરેટ ફિલ્ડ, ધ રિસ્પોન્સિબિલિટી ઓફ ધ ઓથોરિટીઝ લાઇક સેબી, એ સિવાય અલગ અલગ પ્રકારની ઓથોરિટીઝ કે જે આ તમામ પ્રકારની ફાઇનાન્શિયલ એક્ટિવિટીને ઓબ્ઝર્વ કરે છે. તો અહીંયા ઓથોરિટીઝ લાઇક સેબી, સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, હેઝ ઇન્ક્રીઝડ એન્ડ ધેરફોર એ લોકોની જવાબદારી પણ વધે છે. અલ્ટિમેટલી ગવર્મેન્ટ કોને પૂછશે? સેબીને, કે તમે આટલી તમારા નાક નીચે આટલું કંપનીઓ ફ્રોડ કરતી રહી છતાં તમે એ કંપની ઉપર કોઈ પગલાં કેમ ન લીધા, તમારા ધ્યાનમાં કેમ ન આવ્યું? તો સેબીની પોતાની બાજ નજર હંમેશા ઓલમોસ્ટ કંપનીઓના કામ ઉપર રહેતી હોય છે. It is needed to improvise the standard from time to time so that general interest of the corporate field can be enhanced up to the mark. એટલે અહીંયા જે ઓથોરિટી છે એ લોકો પણ ડિમાન્ડ કરે છે. આપણે આગળ જોયું કે 2 જગ્યાએ તો સેબીએ પોતે જ કમિટી અપોઇન્ટ કરી હતી ચેન્જીસ રેકમેન્ડેશન મેળવવા માટે. તો અહીંયા સેબી પોતે પણ પોતાની ભૂમિકા સ્ટ્રોંગલી પોતે કમ્પ્લીટ ફૂલફિલ કરે છે. નેક્સ્ટ પોઈન્ટ, to keep consistency with changing international standards. હવે આપણે જ્યારે લિબરલાઇઝેશનની વાત આવી સાથે ગ્લોબલાઇઝેશન આવી ગયું,
કે માત્ર ને માત્ર આપણે એક ગામમાં, એક રાજ્યમાં, એક સિટી, એક સ્ટેટમાં આપણે કામ નથી કરવાનું. હવે એવું પણ બને છે કે ઇન્ડિયન કંપની હોય તો એ અમેરિકામાં, યુએસ, યુકે, ચાઇના, અલગ અલગ કન્ટ્રીમાં પોતાનું જે કાંઈ પણ પ્રોડક્ટ છે એ સેલ કરતી હોય. તો અહીંયા જ્યારે પણ તમે વાત ઇન્ટરનેશનલ લેવલની આવે તો ત્યાંની જે કંપનીઓ છે એ લોકો જે સ્ટાન્ડર્ડ મેન્ટેન કરતા હોય તો એ ઇન્ટરનેશનલ લેવલના સ્ટાન્ડર્ડ્સને તમારે એમાં જે ચેન્જીસ આવે છે એ પ્રમાણે એના અકોર્ડિંગલી તમારા સ્ટાન્ડર્ડ કે રૂલ્સ રેગ્યુલેશનમાં પણ અપડેશન કરવા જરૂરી છે. જો એ પ્રમાણે ચેન્જીસ નહીં કરો તો મે બી તમારું જે પ્રોડક્ટ છે એ ઇન્ટરનેશનલ માર્કેટમાં ન ટકે અને તમે ઇન્ટરનેશનલ માર્કેટમાં ગ્રો કરી ન શકો. તો તમારે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ જે ચેન્જ થઈ રહ્યા છે સમયે સમય એની સાથે કન્સિસ્ટન્સી જાળવવી પડશે. Due to globalization process, multinational companies have entered India but are expecting the minimum standard of corporate governance measure, and therefore the standards need to get improvised with the passage of time and with the changing conditions of the international trade. એટલે અહીંયા ઇન્ટરનેશનલ આઉટસાઇડ ઇન્ડિયાની જે કંપનીઝ છે એ લોકો અલગ અલગ ઇન્ટરનેશનલ કોર્પોરેટ હાઉસીસ ઇન્ડિયાના માર્કેટમાં એન્ટર થઈ રહ્યા છે, જ્યારે ઇન્ડિયન કંપનીઝ છે એ લોકો એબ્રોડના માર્કેટમાં એન્ટર થઈ રહી છે. તો સામસામે આ ગ્લોબલાઇઝેશન પ્રોસેસની અંદર તમારે બંને પ્રકારના દેશ જે લોકો ઇન્ટરનેશનલ ટ્રેડમાં ઇન્વોલ્વ થઈ રહ્યા છે તો બંને લોકોએ એકબીજાના સ્ટાન્ડર્ડને પોપઅપ કરવા પડશે, એને મેચ કરવા પડશે અને એ પ્રમાણે તમારી પોલિસી હોવી જોઈએ. Fifth, demand of transparency. The rules and regulations of such institutions, banking, capital market, SEBI, etc. આ તમામ પ્રકારની જે ઓથોરિટીઝ છે કે જે લોકો આ અલગ અલગ પ્રકારના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ બિલ્ડઅપ કરે છે આર એક્સપેક્ટિંગ મોર એન્ડ મોર ટ્રાન્સપરન્સી. એ લોકો જ્યારે પણ કોઈ પણ વસ્તુ હોય, ઓડિટની વાત હોય કે બીજે કોઈ પણ અલગ અલગ પ્રકારની કમિટી એ લોકો નીમતા હોય ચેક કરવા માટે કે કંપની પ્રોપરલી કામ કરે છે કે નથી કરતી, તો એના માટે they always expect transparency. એ લોકો ટ્રાન્સપરન્સી એક્સપેક્ટ કરે છે. Therefore, corporate governance model need to get improvised from time to time. એટલે આ ટ્રાન્સપરન્સીને મેન્ટેન કરવા માટે, એને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે તમારે તમારી જે પોલિસી છે એ ગવર્નન્સનું જે મોડેલ છે એમાં તમારે સમયે સમયે ચેન્જ કરવા પડશે. ઇવેલ્યુએટ બોર્ડ પરફોર્મન્સ. જે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ છે એ ખૂબ મહત્વના છે કોઈ પણ કંપની માટે. એ લોકો માટેના પણ અલગ અલગ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે. એ લોકોનું પરફોર્મન્સ, કંપની કયા રીતે ગ્રો કરી રહી છે, કંપનીનું લેવલ કઈ રીતે અપ જઈ રહ્યું છે, કંપનીનો ગ્રોથ ડાઉન થાય છે કે એ લોકો માર્કેટ વધારે એક્સપાન્ડ કરી રહ્યા છે, એના બેઝ ઉપર બોર્ડ ઓફ ડિરેક્ટરના પરફોર્મન્સને ઇવેલ્યુએટ કરવામાં આવે છે. તો એના માટે પણ તમારે જેટલા સ્ટાન્ડર્ડ સ્ટ્રિક્ટ હશે, જેટલા સ્ટાન્ડર્ડ ઇમ્પ્રુવડ હશે એ પ્રમાણે ગ્રોથ પણ વધશે, ફ્રોડ ઘટશે, સ્કેન્ડલની સંખ્યા ઘટશે, લોકો સ્કેન્ડલ કરવાનો વિચાર પણ નહીં કરી શકે કારણ કે રૂલ્સ રેગ્યુલેશન સ્ટ્રિક્ટ છે, ઇમ્પ્રુવડ છે, લેટેસ્ટ છે. તો જેથી કરીને બોર્ડ ઓફ ડિરેક્ટરનું પરફોર્મન્સ પણ સારા માર્ક્સ ગ્રેડ મેળવી શકશે. ઓન ઇવેલ્યુએટિંગ ધ પરફોર્મન્સ ઓફ બોર્ડ, એટલે અહીંયા બોર્ડ ઓફ ડિરેક્ટરની વાત થઈ રહી છે, ડિરેક્ટર્સની. ઇટ મે ફીલ ધ નીડ ટુ ચેન્જ ધ કોર્પોરેટ ગવર્નન્સ મેઝર્સ. એટલે અહીંયા જે પરફોર્મન્સ સમય સમયે ઇવેલ્યુએટ કરીએ છીએ તો એમાં પણ ખ્યાલ આવે છે કે તમારે મેઝરમેન્ટ સ્ટાન્ડર્ડ છે એ ચેન્જીસ કરવાની રિક્વાયરમેન્ટ છે ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ, સો દેટ ધ સ્કોપ ઓફ મેનિપ્યુલેશન એન્ડ ફ્રોડ કેન બી એલિમિનેટેડ અપ ટુ અ સર્ટેન એક્સટેન્ટ એન્ડ protection of functioning of business can be realized minutely. તો અહીંયા એક મિનિટ મતલબ જે કાંઈ પણ અપડેટ માર્કેટમાં છે એના રિલેટેડ અપડેટ્સ છે એ આપણા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સમાં હોવા જોઈએ. તો તમે મેક્સિમમ લેવલ સુધી અપ ટુ અ સર્ટેન એક્સટેન્ટ એન્ડ તમે એને પ્રોટેક્ટ, એલિમિનેશન કરી શકશો. ફ્રોડને તમે કોઈ પણ સ્કોપ ઓફ મેનિપ્યુલેશન એન્ડ ફ્રોડ કેન બી એલિમિનેટેડ, મતલબ તમે અપડેટેડ હશો રૂલ્સ એન્ડ રેગ્યુલેશનની બાબતમાં, એના ઇમ્પ્લિમેન્ટેશનની બાબતમાં, તો તમે અમુક લેવલ સુધી તમે એ ફ્રોડ કે મેનિપ્યુલેશનને તમે રોકી શકશો. એનો સ્કોપ છે એ તમે ઘટાડી શકશો અને પ્રોટેક્ટ કરી શકશો. પ્રોટેક્શન ઓફ ફંક્શનિંગ ઓફ બિઝનેસ કેન બી રિયલાઇઝ મિનિટલી. અને કોઈ પણ ધંધો છે
એનું જે કાર્ય છે એ સ્મૂથલી થઈ શકે એના માટે તમે સ્ટેપ્સ આ બધા તમને હેલ્પફુલ થશે. તો અહીંયા આપણે મેઇન 6 પોઈન્ટ્સ આપણે કવર કર્યા. ફરી એકવાર પોઈન્ટ્સ પર એક નજર નાખી લઈએ. ફર્સ્ટ હતું ગ્રોવિંગ ઇમ્પોર્ટન્સ ઓફ સ્ટેક હોલ્ડર જે રિલેટેડ ફાઇનાન્શિયલી રિલેટેડ પાર્ટીઝ છે એ લોકોનું મહત્વ વધી રહ્યું છે. એ લોકો પોતે કહી રહ્યા છે કે અમે જે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ એને તમે ધ્યાન રાખો, મતલબ કે એમાં સ્કેન્ડલ્સ ન થાય એનું ધ્યાન રાખવાનું. તો એ લોકો પણ એક્સપેક્ટ કરી રહ્યા છે. નેક્સ્ટ, કોર્પોરેટ સ્કેન્ડલ્સને ઘટાડવા માટે, મિનિમાઇઝ કરવા માટે. થર્ડ, ડિમાન્ડ ઓફ ઓથોરિટી. સેબી છે, બેંક છે, અલગ અલગ પ્રકારની ઓથોરિટીઝ છે, પોતે ડિમાન્ડ કરી રહી છે કે ટ્રાન્સપરન્સી હોવી જોઈએ. નેક્સ્ટ, ટુ કીપ કન્સિસ્ટન્સી વિથ ધ ચેન્જિંગ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સ. હવે આપણે ઇન્ટરનેશનલ ટ્રેન્ડમાં જ્યારે એન્ટર થયા છીએ તો એ ઇન્ટરનેશનલ ટ્રેડમાં જ્યારે આપણે વેપાર કરી રહ્યા છીએ તો સામેના કન્ટ્રી, જે દેશના લોકો છે, કંપનીઝ છે, એ લોકોના સ્ટાન્ડર્ડને મેચ કરવા માટે આપણે પણ આપણા સ્ટાન્ડર્ડ અપડેટ કરવા પડશે. નેક્સ્ટ, ડિમાન્ડ ઓફ ટ્રાન્સપરન્સી. જેટલું પણ ટ્રાન્સપેરન્ટ રહેશો, કંપની પોતાના કામમાં ટ્રાન્સપેરન્ટ હશે એટલા જ ફ્રોડ થવાના ચાન્સીસ ઘટશે. નેક્સ્ટ, ઇવેલ્યુએટ બોર્ડ પરફોર્મન્સ. બોર્ડ પોતે, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ છે, એના પરફોર્મન્સને ઇવેલ્યુએટ કરવા માટે પણ સમયે તમારે યુ હેવ ટુ ચેન્જ યોર સ્ટાન્ડર્ડ્સ, અપડેટ ઓર ઇમ્પ્રુવ યોર સ્ટાન્ડર્ડ્સ ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ. સો આપણે આટલું કમ્પ્લીટ કર્યું આજના ટોપિકમાં. આઈ હોપ કે આ કન્સેપ્ટ તમને લોકોને પ્રોપરલી સમજાણો હશે. સેશન આજનું આપણે કમ્પ્લીટ કરી છે. હેવ અ ગ્રેટ ડે હેડ. સ્ટે સેફ, સ્ટે એટ હોમ.